વધુ એક મહત્વના સમાચાર આઈપીએલ 2025 માં બેંગલુરુની રોયલ જીત થઈ છે। આરસીબીએ પંજાબને હરાવીને આઈપીએલ 2025 નું ચેમ્પિયન જીતી ચૂક્યું છે। કૃણાલ પંડ્યા ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી છે। કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી છે। સૌથી મોટા સમાચાર બેંગલુરુ રોયલની જીત થઈ છે। આપને જણાવી દઈએ 18 વર્ષે આરસીબીનો વનવાસ જાણે ખતમ થયો હોય તેવું લાગી રહ્યું છે। આઈપીએલ ને નવા ચેમ્પિયન મળ્યા છે આરસીબી નામના। જીત મળતા જ કોહલી રડવા લાગ્યો। સમાચાર સૌથી મોટા 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો। રસાકસી વાળી મેચ ચોક્કસથી કહી શકાય તેવી હતી। હવે આઈપીએલના શહેનશાહ ચોક્કસથી કહી શકાય। એક તરફ 18 વર્ષે આરસીબીએ વનવાસ પોતાનો ખતમ કર્યો છે। આઈપીએલને નવો ચેમ્પિયન મળી ચૂક્યો છે। જીત મળતા જ કિંગ કોહલી ક્યાંક રડવા લાગ્યો છે, કારણ કે કોહલીએ તો હવે સંન્યાસ લેવાનું પણ વિચારી લીધું હતું અને બીજી તરફ તેની આ આઈપીએલની મેચ હતી। આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ સામે 191 રનનો ટાર્ગેટ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હતી જે ચાલી રહી હતી ને હવે તેનું રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે અને વિરાટ કોહલી જેણે 35 બોલમાં 43 રન પણ આગળ બનાવ્યા હતા। એક બાદ એક તમામ અપડેટ્સ ટીવી 13 આપણા સુધી પહોંચાડી રહ્યું છે। 4 ઓવરમાં 17 રન આપ્યા હતા। આરસીબીએ 6 રનની જીત દર્શાવી છે। આરસીબી પંજાબને હરાવીને આઈપીએલ 2025નું ચેમ્પિયન બની ચૂક્યું છે। આરસીબીએ 6 રને જીત મેળવી છે। કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 17 રનની 2 વિકેટ લીધી। બેંગલુરુની રોયલ જીત। વર્ષે આરસીબીનો વનવાસ ખતમ। આઈપીએલને નવો ચેમ્પિયન મળ્યો છે। જીત મળતા જ કિંગ કોહલી પણ રડવા લાગ્યો છે। અપડેટ્સ આપને આપી દઈએ એક બાદ એક। રસાકસી ભર્યો માહોલ હતો। ઉત્સાહ પણ એટલો જ દેખાઈ રહ્યો હતો। આરસીબીની 6 રને જીત। સંવાદદાતા અભિષેક વાઘેલા સ્ટેડિયમથી મૌલિક ઉપાધ્યાય જોડાયેલા છે અને સ્પોર્ટ્સ એડિટર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અભિષેક, પહેલા આપને પૂછીશું કે એક તરફ જ્યારે માહોલ બન્યો હતો બહુ જ રસાકસીને આખરે આઈપીએલને જે ચેમ્પિયન મળી ચૂક્યા છે, શું લોકો કહી રહ્યા છે, કેવો માહોલ છે? બિલકુલ, આરસીબી અને પંજાબની વચ્ચે ખૂબ જ રોમાંચક એક મુકાબલો હતો તે જોવા મળ્યો હતો। મહત્વનું છે બંને વચ્ચે રસાકસી મેચ ભરાઈ હતી અને હવે જ્યારે આરસીબી 6 રનથી જ્યારે જીત મેળવી છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક અલગ જ માહોલ જોવા મળ્યો છે। પ્રેક્ષકોનો બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ ખૂબ જ રોમાંચક ભરી આ મેચ હતી અને ત્યારબાદ જ્યારે આરસીબીએ આ જીત મેળવી છે ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ આરસીબીના ચાહકો જે છે તે પોતે જીત જે છે તે એની ખુશાલી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। તમામ લોકો આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે નાચી અને ગાવીને તે લોકો જે છે તે જીતની ઉજવણી જે છે તે કરી રહ્યા છે અને આરસીબી જીતે છે ત્યારે કેટલા ફેન્સ જે છે આપણે તેમની સાથે વાત કરીશું। આરસીબી જીત્યું છે 18 વર્ષ પછી, શું કહેશો? આરસીબી નો ફેન છું પણ મને આરસીબી જીતી એનો બહુ જ ખુશી અને બહુ જ આનંદ છું। हमको बहुत खुशी है आरसीबी जीती। हमको बहुत आरसीबी 18 साल बाद हमारी टीम जीत गई। જોઈ શકાય છે કે કેટલો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે આરસીબી જીત્યા પછી આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। અભિષેક, અમારી સાથે જોડાયેલા રહેશો। અમારા સ્પોર્ટ્સ એડિટર પ્રકાશ ડાભી પણ અમારી સાથે જોડાયેલા છે। પ્રકાશ, 18 વર્ષનો વનવાસ આરસીબી અને કોહલીનો પણ કહી શકાય। એક તરફ રડવા જેવી સિચ્યુએશન પણ ક્યાંક ઊભી થઈ ચૂકી હતી। આખરે આરસીબી જીતી ગયું છે। આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે? જી
આરસીબીની જીત થઈ છે કૃણાલ પંડ્યાની જે શાનદાર ઓવર કહી શકાય કે 4 ઓવરમાં એણે માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી. કૃણાલ પંડ્યા આપણે 8મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને પહેલે જ બીજા જ બોલે એણે વિકેટ લીધી અને એ છે મેચનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય છે. એણે ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી હતી. એના પછી ભુવનેશ્વર કુમાર જેણે 2 વિકેટ લીધી અને આરસીબીના બેટ્સમેનોની જે કમી રાખી હતી કે અમદાવાદનું સ્ટેડિયમ છે એ 200+ રન ટાર્ગેટ ચેસ કરવા માટે સક્ષમ છે એવી પીચે કહેવાય છે. પણ આરસીબીના બોલરોએ ટીમને પંજાબની ટીમને 190 રન ના કરવા દીધા અને આરસીબીને જીત અપાવી છે. 18 વર્ષ પછી, આમ જોવા જઈએ તો 17 વર્ષ પછી ને 18મે વર્ષે આરસીબીની જીત થઈ છે અને કોહલી સહિત આમ કહેવાય દેશની આરસીબીના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પ્રકાશ, જોડાયેલા રહેશો, સીધા જઈશું મૌલિક પાસે. મૌલિક, ઉત્સાહનો માહોલ આરસીબીના જે ફેન્સ છે તેમાં વધુ દેખાઈ રહ્યો છે. આપની પાછળ પણ ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે. તેમનો ઉત્સાહ ચોક્કસથી સ્ક્રીન ઉપર હું જોઈ શકું છું. તેમની સાથે સીધા વાત કરીશું ને જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે. એકદમ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હા, બિલકુલ. આરસીબીની જીત થતાં અહીંયા તમામ લોકો છે તે ઉત્સાહિત આરસીબી ઘણા સમય બાદ ટાઇટલ જીત્યું છે. કેટલી બહુ જ ખુશી. આટલા વર્ષોથી અમે રાહ જોઈ રહ્યા હતા કે આરસીબી જીતા. ફાઇનલી બહુ જ અમે ખુશ છીએ. અત્યારે તમે જોઈ શકો છો એક્સાઇટમેન્ટ, લોકો ગાડા થઈ રહ્યા છે. 17 વર્ષ પછી જીત્યું છે આરસીબી, એની અમને બહુ જ ખુશી છે. અને ધોની ઓર સોરી પણ આજે કોહલી જીતી ગયા છે એના માટે બહુ જ આનંદ છે. કોહલી જીતી એવા અવાજ નથી નીકળતો અમારો. 18 વર્ષ પછી અમે જીતી ગયા છે. આટલા વર્ષનો વેઇટ પછી પહેલી વખત આરસીબી જીત્યું છે એનો એક્સાઇટમેન્ટ ઓછો નહીં થઈ રહ્યો. અમે આઈપીએલ એના માટે જોઈ રહ્યા હતા કે આરસીબી જીતી છે ત્યાં સુધી અમે હોપ નતા છોડતા. હાલ ફાઇનલી અમે જીતી ગયા છે એના માટે બહુ જ એક્સાઇટમેન્ટ છે. सॉरी, आरसीबी ની જીત થઈ છે. बहुत खुशी है. 18 साल बाद जीती आरसीबी. आई रियली विश, मैं वैसे सीएसके वाली हूँ बट विराट कोहली के लिए आई एम वेरी हैप्पी. कॉन्ग्रेचुलेशंस टू द टीम. That's all. Thank you. એટલે આ રીતે તમામ લોકો છે તેમાં ઉત્સાહ છે. આ કેફે છે ત્યાં જે મેચ જોવા માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. સિંધુ ભવન ખાતેના દ્રશ્યો છે. જેવી આરસીબી મેચ જીતું તે તમામ લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આપ ત્યારના આરસીબી જીતે એ માટે તમારા ફ્રેન્ડ સાથે વાતચીત કરી રહ્યા હતા. આરસીબી જીત્યું છે, શું કહેશો? અત્યારે તો બહુ એક્સાઇટમેન્ટ થાય છે. પહેલાં તો જોયું તો ફર્સ્ટ ઇનિંગમાં 190 રન પર 9 વિકેટ પડી ગઈ હતી, ત્યારે આવી રીતે થયું કે નહીં જીતે. પછી અત્યારે એન્ડિંગમાં જોયું તો બહુ વધારે ખુશી થઈ રહી કે ફાઇનલી આરસીબી 18 વર્ષ પછી જીતી ગયું. આજની મેચમાં કોનું પ્રદર્શન સારું? ત્યારે તો મતલબ એક્સપેક્ટ એવું હતું કે શ્રેયસ અય્યર રમશે પણ એક બોલમાં જ આઉટ થઈ જી ગયા. મૌલિક. પણ પર્સનલી તો આવી રીતના કોહલી જ ગમે તો ભાઈ એનું જ પરફોર્મન્સ ગમે, ભલે ઓછા બોલ રમે. આ રીતે લોકો છે એમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આરસીબીને વિજેતા બનતાની સાથે જ આ તમામ લોકો છે તેમાં એક આગવો અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે વિરાટ કોહલી છે તેના બધા ફેન હતા અને વિરાટ કોહલીની ટીમ જીતે, વિરાટ કોહલીની ટીમ ટાઇટલ જીતે તેવી તમામ લોકોને આશા અપેક્ષા હતી. જી મૌલિક, અમારી સાથે જોડાયેલા રહેશો. પ્રકાશ, આપની પાસે સીધી આવીશને પૂછીશ કે ઓમરઝાઈ પેવેલિયન તરફ જલ્દી જ પહોંચી ગયો. બસ એક રનમાં, ખાલી એક રનમાં આગળ વધી જ ના શક્યો અને પેવેલિયન મોકલવામાં તેને બહુ ઇઝી રહ્યો, આસાની લાગી. શું કેવું છે આપનું? લાગે છે સંપર્ક ક્યાંક કપાઈ ચૂક્યો છે. અમારા સંવાદદાતા અભિષેક પણ અમારી સાથે લાઈવ છે. અભિષેક, કેવો માહોલ છે? લોકો શું કહી રહ્યા છે? એક તરફ ઉત્સાહ, બીજી તરફ આપની જે પાછળ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે સ્ક્રીન પર તે ખૂબ જ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે. બિલકુલ ખુશાલી, વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અત્યારે એટલો અવાજ છે. આપ જોઈ શકો છો કે જીતની જે ખુશી જે છે તે જોઈ શકાય છે કે આરસીબીના જે અત્યારે હાલ પ્રશંસકો એટલે કે તેમના જે ક્રિકેટ પ્રેમીઓ જે છે તેમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે છે તે અત્યારે કહી શકાય કે 18 વર્ષ પછીની આ જે ખુશી જે છે
તે અત્યારે હાલ જોવા મળી રહી છે. તમામ લોકોના ચહેરા પર જે અત્યારે હાલ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અત્યારે હાલ મેચ પૂર્ણ થઈ છે અને અત્યારે હાલ હવે બધા બહાર આવતા જાય છે. ત્યારે આરસીબી ફેન સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે શું કહેવાય, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ મેચ જોઈ. 18 साल इंतजार किए कोहली जीतने का और आरसीबी भी जीती. ये टाइम बहुत अच्छा लगा. आरसीबी कोहली किंग कोहली जीती है. वो इमोशन है, इमोशन 18 साल के बाद. इसके लिए हम सब्र से बैठे थे. विराट कोहली दोनों टीमें अच्छी खेली है. सरपंच साहब के लिए बुरा लग रहा है लेकिन विराट कोहली के लिए अच्छा लगा. 18 साल का सफर पूरा हुआ है. किंग कोहली आरसीबी इस साल का हमारे आरसीबी 18 साल का सफर पूरा हुआ. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે ખુશી, તેમના ખુશીનો અત્યારે પાર નથી જોઈ શકાય છે તેમના ફેસ ઉપરથી. आरसीबी जीत कर इस साल का नाम दे विराट कोहली. किंग कोहली की अपनी खुशी है. अभी कप हम उठाने वाले हैं. इट्स नॉट एक साल ये साल एक कप नमदू ये साल एक कप नमदू हमारा कप हमारा ही कप है. બિલકુલ, એટલે કે જીતની ખુશી આપ જોઈ શકો છો કે અંદરથી પ્રેક્ષકો એક પછી એક હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. ત્યારે તેમના અંદર જે ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે. પોતાનો ઉત્સાહ જે છે તે અત્યારે હાલ નાચી કૂદીને તે લોકો જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે હાલ તમામ ક્રિકેટ રસિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે અને થોડાક સમય પહેલા જ ફટાકડા પણ ફોડીને તેઓએ આ જીતની જે છે તે ઉજવણી કરી છે. સીધા દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે હાલ કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં જે પ્રકારે આરસીબીને આ ભવ્ય જીત મળી છે. 18 વર્ષ પછીની આ જીત જે છે અને તેને લઈને અત્યારે હાલ તેના ફેન્સ જે છે તેમાં એક ખુશીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોઈ શકાય છે કે આ સીધા દ્રશ્યોમાં કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ જે પ્રકારનો ઉત્સાહ જે છે તે જી જોવા મળી રહ્યો છે. અભિષેક અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે અમારા સ્પોર્ટ્સ એડિટર પ્રકાશ પણ જોડાયેલા છે. પ્રકાશ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી જી જી, ચોર અને આરસીબીએ ફાઇનલી જીત તો મેળવી છે, પણ ઓમરઝાઈને પેવેલિયન પહોંચાડવો બહુ જ ઇઝી રહ્યો. ઓમરઝાઈ એક જ રનમાં પહોંચી ગયો હતો. શું માનવું છે? જી ખુશાલી, એવું છે કે પંજાબ કિંગ્સની બેટિંગ છે આ વખતે બહુ સ્લો જોવા મળી છે. એમના બેટ્સમેનો ચાલ્યા નહીં. એમનો કેપ્ટન જોઈ લે શ્રેયસ અય્યર, એ પણ માત્ર એક જ રન બનાવી શક્યો. અઝમતુલ્લા ઓમરઝાઈ પણ એક જ રન બનાવી ચૂક્યો છે, ખાલી બનાવી શક્યો. અને એના કારણે કરીને એમના બેટિંગ ના ચાલી એટલા માટે કરીને પંજાબની હાર થઈ છે. આરસીબીના બોલરોએ શાનદાર બોલિંગ કરી. જોશ હેઝલવુડ લઈ લો, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, યશ દયાલે સારી બોલિંગ કરી અને પંજાબના બેટ્સમેનોને મોટો સ્કોર કરતાં મોટા શોટ્સ રમતા અટકાવ્યા અને એના કારણે જ પંજાબ હારી ગયું અને આરસીબીની 18મા વર્ષે જીત થઈ છે. જી ખુશાલી. ચોક્કસથી પ્રકાશ, બંને તરફ જોવા જઈએ ને તો ધાસુ પ્લેયર્સ ચોક્કસથી કહી શકાય. બંને તરફથી રસાકસી પણ જોરદાર હતી. બંનેના એમ્સ પણ સેમ હતા, કન્ટેન્ટ પણ સેમ હતું, પણ ક્યાંક પંજાબ પાછળ રહી ચૂક્યું હતું અને ક્યાંક ચૂક રહી ગઈ. એ ચૂક વિશે જાણવા માંગીશું. જી પંજાબ લાસ્ટ મેચ જીતી એ તે મોમેન્ટમ કેરી કરીને આવતું હતું, પણ એ લોકો લાગે છે કે એમને મેચ હલકામાં લઈ લીધી. એ લોકોએ 200 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો મુંબઈ સામે. એની સામે આ વખતે 190 રનનો ટાર્ગેટ હતો અને એમને એવું લાગી રહ્યું હશે કે કદાચ કે અમે 190 રન આરામથી ચેઝ કરી લેશું અને એમને મેચ હળવાશથી લીધી. એના કારણે જ એમની હાર થઈ લાગે છે. ચોક્કસથી પ્રકાશ જોડાયેલા રહેશો. મૌલિક પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મૌલિક, ફરી વખત આપની પાસે આવીશું, ફરી વખત માહોલ જાણીશું, લોકો વિશે જાણીશું. એક તરફ જ્યારે જીત થઈ છે, વનવાસ પૂર્ણ થયો, ચોક્કસ એવું કહી શકાય. 18 વર્ષ પછી વિરાટ કોહલીના ફેન્સ કિંગ કોહલીના નામની માત્ર બૂમો જ લગાવી રહ્યા છે. મૌલિક, આપની સાથે વાત કરીશું. બિલકુલ, અત્યાર સુધી તમામ લોકો અહીંયા મેચ નિહાળી રહ્યા હતા. જે બી આરસીબીની જીત થઈ, તમામ લોકોમાં ઉત્સાહ હતો, કારણ કે 18 વર્ષ પછી ટાઇટલ છે તે આરસીબીએ જીત્યું છે. અત્યારે અહીંયાથી તમામ લોકો છે તે નીકળી ચૂક્યા છે. તમે જોઈ શકો છો જે અહીંયા જે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. ખાસ બેસીને લોકો જોઈ શકે મેચ, તે માટેની આ વ્યવસ્થા હતી અને મેચ પૂર્ણ થતાં તમામ લોકો અહીંયાથી નીકળ્યા છે. જે રીતે જોઈ શકાય છે, કેટલાક લોકો એમના મોબાઈલમાં પણ મેચ નિહાળી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. આરસીબી આજે વિન થઈ છે, કેટલો ઉત્સાહ છે? આરસીબી વિન થઈ છે આજે, કેટલો ઉત્સાહ છે? ઘણો બધો ઉત્સાહ છે મને આરસીબી જીતવાનો, કેમ કે લાસ્ટ 18 યર્સથી બસ મને એ જ ઈચ્છા હતી કે આરસીબી જીતી શકે. અચ્છા, તમે શું કહેશો આજે વિરાટ કોહલીની ટીમ? વિરાટ કોહલી મારો સૌથી મોટો ફેન, હું એની બહુ જ મોટી ફેન છું. મતલબ બિલીવ નથી થતો હજી પણ કે આરસીબી જીતી ગઈ છે. બહુ
વ્યક્ત નથી કરી શકતી, મતલબ હું બોલી નથી શકતી અત્યારે, આખી બ્રેક વર્ડ્સ નથી, નો વર્ડ્સ. એટલે આ રીતે મેં કહ્યું તેમ વિરાટ કોહલીના જેટલા પણ ફેન હતા તેમનું એક ઈચ્છા હતી કે આરસીબી ટાઇટલ જીતે, કારણ કે વિરાટ કોહલી તે ટીમનો પાર્ટ છે અને 18 વર્ષ બાદ જે રીતે આજે ટાઇટલ આરસીબી જીત્યું છે. ખાસ જો આજની મેચની વાત કરીએ તો આરસીબીમાંથી સૌથી વધારે રન વિરાટ કોહલીએ બનાવ્યા હતા. શરૂઆત થોડી ધીમી હતી, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે જે એવરેજ છે વિરાટ કોહલી તેની વધારી હતી. સાથે જ પંજાબની વાત કરીએ તો પંજાબમાં જે રીતે ગત મેચ હતી તેમાં શ્રેયસ અય્યર છે તેની બેટિંગ ને કારણે ક્યાંક ને ક્યાંક પંજાબ જીત્યું હતું, પરંતુ આ મેચમાં શ્રેયસ અય્યર ના ચાલતા આરસીબી છે તે જીતી હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે. જી મૌલિક, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ અને માહિતી આપવા બદલ. ફરી વખત આપણે જણાવી દઈએ, એક તરફ આતિશબાજીની શરૂઆત થઈ ચૂકી છે, આરસીબીની 6 રને જીત થઈ ચૂકી છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ ચોક્કસથી જોઈ શકો છો. ટીવી 13 આપને પડે પડની માહિતી પહોંચાડી રહ્યું છે. ત્યારે 18 વર્ષે આરસીબી અને કોહલી આઈપીએલ ચેમ્પિયન લીગને 8મો ચેમ્પિયન મળી ચૂક્યો છે અને જીત મળતા જ વિરાટ રડવા પણ લાગ્યો હતો અને પંજાબને ફાઇનલમાં 6 રને હરાવ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે. ટીવી 13 ગુજરાતી પર દ્રશ્યો નિહાળી રહ્યા છો જે આતશબાજીના છે. અમારા સંવાદદાતા અભિષેક અમારી સાથે લાઈવ જોડાયેલા છે. અભિષેક, ફરી વખત લોકો પાસે જઈશું અને જાણવાની કોશિશ કરીશું. આરસીબીના ફેન્સ પણ ત્યાં ઉપસ્થિત છે અને ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ ચોક્કસથી કહી શકાય, કારણ કે સ્ટેડિયમમાં અત્યારે હાલ આતશબાજી પણ થઈ રહી છે. અભિષેક, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? વાત કરીએ તો જે પ્રકારની ભવ્ય જીત મળી છે, આપ મારી પાછળના દ્રશ્યો જોશો કે મને આપનો અવાજ છે એટલો અહીં અવાજ છે, એટલે કે ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકાર ખાસ કરીને વાત બિલકુલ, એટલે કે ઉત્સાહ તમે જોઈ શકો છો. એક ભવ્ય ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે અને તેને લઈને જે છે તે જોવા મળ્યા છે. આપણે તેની સાથે વાત કરીએ, કેટલો ઉત્સાહથી મેચ જોઈ, રોમાંચક, શું કહેશો? બસ ખૂબ જ આનંદ થયો. આજ વિરાટ કોહલીએ અમારી દુનિયાનું નામ રાખી લીધું છે. આરસીબી ફાઇનલી વેટ ઇઝ ઓવર. આરસીબી વિન. આરસીબી जिंदाबाद. बहुत अच्छा खेले, 18 साल की तपस्या सफल, बहुत अच्छा खेले, फाइनल जीत गए. मेरे जीवन में ઉત્સાહ જે જોઈ રહ્યા વર્ષ પછીનો આ ઉત્સાહ ક્રિકેટ રસિકો અને એમાં પણ ખાસ કરીને આરસીબીના ફેન જે છે તેમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો છે કે 18 વર્ષ પછીની આ જે કપ મળવાની ખુશી છે. સાથે સાથે સૌથી વધારે કે વિરાટ કોહલીના ફેન કોહલીને લઈને પણ તેઓ આખું યાદ કરી રહ્યા છે. તેને લઈને પણ વાત કરીએ તો જે પ્રકારનો ઉત્સાહ જે જોવા મળ્યો છે તેને વાત કરીએ, શું કહેશો આરસીબીને લઈને? આજની અમદાવાદ ખાતે જે મેચ રમાઈ ફાઇનલ એ ખૂબ સારી રહી અને જે પ્રમાણે ક્રિકેટ ચાહકો ઈચ્છતા હતા કે મેચ એક તરફી ના થાય, પરંતુ પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરે ખૂબ સરસ મેચ રમીને છેલ્લે આરસીબીનો ભવ્ય વિજય થયો અને આરસીબીનો વિજય થવાથી કોહલીને એક જે ટ્રોફી મળવાની બાકી હતી એ ટ્રોફી પણ મળી ગઈ. ખાસ કરીને 18 વર્ષથી જે કોહલીની જે મહેનત હતી, 18 વર્ષથી તે ટીમ સાથે જોડાયો હતો અને તેની સિઝનની બી 18ની મેચ હતી અને તેમાં લઈને તેને આ વખતે જે ટ્રોફી મળી છે તેનો ખૂબ આનંદ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીં એટલો અવાજ છે આરસીબીના ફેનનો કે આજુબાજુનો આખો વિસ્તાર જે છે તે આના અવાજથી જે છે તે અત્યારે હાલ જોઈ શકાય છે. આ વિરાટની ટી શર્ટ લઈને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ફેન જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે અને સૌથી મહત્વનું કહી શકાય કે નાના બાળકોથી લઈને મોટા તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. बहुत अच्छा लगा, बहुत मजा आया.
पहले ही पता था आरसीबी जीतेगी। आरसीबी ये 18 साल की मेहनत का कमाल है। आरसीबी 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 1000 वर्ष के बाद आरसीबी को मौका मिला है। आरसीबी आरसीबी આરસીબી તમામ લોકોના ચહેરા પર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે આ જે ટ્રોફી હતી તે ઘણી જ મહત્વની હતી. વિરાટના પણ 18 વર્ષ આ સિઝન સાથે જોડાયેલી હતી અને વિરાટને આ ટ્રોફી જે છે તે જીતવી ખૂબ જ જરૂરી હતી અને ત્યારે હવે આ સંઘર્ષભર્યા માહોલમાં જ્યારે તેને આ ટ્રોફી મળી છે ત્યારે તેના ખુશી જે છે તે અલગ જોવા મળી છે. સાથે પંજાબના ફેન્સ જે છે તે પણ જોવા મળ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે એવી શું કસર રહી ગઈ કે જેથી આ પંજાબ જે છે તે અત્યારે જીતથી દૂર રહી જાય છે. ત્યારે આપણે વાત કરીશું કે પાછી પંજાબ यार प्लेड वेल सरपंच अपना रॉक्स सो दोनों तरफ से फाइट बराबर थी लेकिन क्या लग रहा है कि पंजाब में कैसा क्या ऐसी चूक हो गई जो इसकी वजह से जेमिसन का एक ओवर जहां वो थोड़ा नर्वस हो गया अदरवाइज दे प्लेड वेल કે પંજાબના જે ફેન છે તેમાં પણ એક અલગ જોવા મળી રહ્યું છે કેમ કે તેમને આ જીત જે છે અને આરસીબીના અત્યારે ચાહકો જોઈ શકાય છે કે તેમનામાં એક ખુશીનો માહોલ જે છે તે આખો અલગ જોવા મળ્યો છે. તમામના ચહેરા પર જે છે તે જોવા મળે. અત્યારે તમામ લોકો જે છે તે અત્યારે હાલ ક્રિકેટમાંથી અત્યારે ગ્રાઉન્ડમાંથી તેઓ બહાર આવી રહ્યા છે અને પોતાની ખુશી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. જય કર્ણાટકા આરસીબી એક નંબર સાલા થેન્ક યુ. જોઈ શકાય છે કે દર્શકો જે છે તે અત્યારે આરસીબીના ફેન્સમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે. आरसीबी 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 इतना अच्छा लग रहा है इतने गूज़बम्स आ गए मैच देख के मैं बिलीव नहीं कर सकता आई हैव बीन वेटिंग फॉर दिस सिंस इयर्स नाउ एंड फाइनली अभी आ गया है ईस्ट साला कप नाम अमेजिंग आउटस्टैंडिंग परफॉर्मेंस। मतलब कब से वेट कर रहे थे बट आज इसका ड्रीम कम ट्रू है। आरसीबी બિલકુલ એટલે કે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા દૃશ્યમાં જોઈ શકાય છે કે જે પ્રકારની ઉત્સાહ જે છે सॉरी क्या आरसीबी પહેલા તો એવું હતું કે આરસીબી નહીં જીતે પંજાબ જીતે બધાને એવો કોન્ફિડન્સ હતો કે પંજાબ જ જીતશે આરસીબી નહીં જીતે પણ લાસ્ટમાં ખબર પડ્યું કે ના ના આરસીબી જીતવાનું જ છે ને આરસીબીનો જ જય થશે. કે તમામના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમ કે 18 વર્ષ પછીની આ 18મી સિઝન હતી ને 18 વર્ષ બાદ આ પ્રકારની જીત જે છે તે આરસીબીને મળી છે અને તેને લઈને અત્યારે હાલ ખુશીનો માહોલ જે છે તે આરસીબીના ક્રિકેટ રસિકો ક્રિકેટ ચાહકોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જી શું માગીશું કે આપ અત્યારે સ્ટેડિયમ પર છો, બહારનો નજારો કેવો હતો આતશબાજીનો? કારણ કે જેવું અનાઉન્સ થયું કે આરસીબી જીતી ચૂક્યું છે તેનો નજારો જાણવા માંગીશું કેવો હતો. લોકો કહી રહ્યા છે પણ નજારો છતાં પણ જાણવા માંગીશું. જી બિલકુલ એટલે કહી શકાય કે 18 વર્ષ પછીની આ રંગ મહેનત જે છે તે આજે રંગ લાવી છે અને તેને લઈને કહી શકાય કે બહાર જે છે તે આતિશબાજી કરવામાં આવી હતી. હું દ્રશ્યો બતાવવા માંગીશ આપણે કે જોઈ શકાય છે કે જે પ્રકારનો આ માહોલ જે છે બહાર ચારે તરફ જોઈ શકાય છે કે જે ક્રિકેટ રસિકોનો આ જમાવડો જે અત્યારે હાલ અંદરથી મેચ નિહાળીને જે ખુશી વ્યક્ત કરીને બહાર આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે તેમનામાં એક અલગ માહોલ જોવા મળ્યો છે. તમામના ચહેરા પર ખુશી જોવા મળી છે અને આતિશબાજીની વાત કરીએ તો આતિશબાજી પણ થઈ છે, ફટાકડા પણ ફોડવામાં આવે છે ક્રિકેટ સ્ટેડિયમની બહાર અને હજુ પણ ફેન્સ જે છે તે બોલવા કહેવા માંગી રહ્યા છે. आरसीबी में आज 18 साल के बाद पहली बार विराट कोहली फाइनल जीता है. उसका इमोशन देख के हमें इतना गर्व हो रहा है और रजत पाटीदार पहली बार कप्तानी में पहला उसका विनर है. तो इस साल कप नाम दो आरसीबी किंग कोहली. બિલકુલ એટલે જોઈ શકાય છે કે ખુશી તો આખી અલગ જ ખુશી જે છે તે જોવા મળી રહી છે અને આ ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના આ દ્રશ્યો જે છે તે આપ જોઈ શકો છો કે જીતની ખુશી એકબીજાને કહી શકાય કે વ્યક્ત કરી રહ્યા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે આપ કે આરસીબીના ફેન જે છે તે અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આરસીબી વિન થયું છે 18 વર્ષ પછી. 18 વર્ષ પછી વિન થયું છે આરસીબી, શું કહેશો તમે? બહુ સારી રીતે વિન કર્યું છે અને બહુ સારી મહેનત કરી છે એમણે એટલે બહુ સારી રીતે વિન કર્યા છે. સોરી કોહલી એટલે બહુ સારું વિકેટ રમીને બહુ સારો સ્કોરે કર્યો છે અને બહુ એના હિસાબે બહુ આપણે સારી વિન કર્યા છે.
બિલકુલ એટલે કે જે ખુશી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે દૂર દૂરથી અત્યારે હાલ જે પ્રકારના આ દ્રશ્યો જે છે તમે જોઈ શકો છો કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તમામના ચહેરા પર. એટલે કે આરસીબીના જે ફેન જે છે તેઓ દીવાના થઈ ગયા છે કેમ કે 18 વર્ષ પછીની આ જે ખુશી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે અને તમામના ચહેરા પર જે પ્રકારે મેચની શરૂઆત થઈ હતી ત્યારે પણ લોકો જે છે તે આરસીબી જીતશે તે પ્રકારની વાત કરી રહ્યા હતા અને કોહલી 100 રન મારશે પરંતુ કોહલી 100 રન નથી કર્યા પરંતુ આ જીત જે મળી છે તે ખૂબ જ ભવ્ય જીત જે છે તે મળી છે અને તેને લઈને અત્યારે હાલ આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અત્યારે હવે પ્રેક્ષકો બહાર આવી રહ્યા છે અને બહાર આવીને તેઓ આ જે ભવ્ય જીત મળી છે 18 વર્ષ પછીની આ જીત 6 રનથી ભવ્ય જીત મળી છે અને તેને લઈને અત્યારે હાલ આ રસિકો જે છે જોઈ શકાય છે કે આરસીબીના ફેન જે છે તેમાં એક ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી સાથે એક તરફ બીજી આજે આતશબાજી થઈ રહી હતી આપ લોકોની વચ્ચે છો લોકો પણ કહી રહ્યા છે આરસીબીના ફેન્સ આરસીબીની બૂમો પડી રહી છે કિંગ કોહલીની બૂમો પડી રહી છે અલગ જ નજારો જોવા મળી રહ્યો છે ક્યાંક ઉત્સાહનો માહોલ કહી શકાય 18 વર્ષે જ્યારે ચેમ્પિયન બન્યા છે ટ્રોફી હાથ લાગી છે વનવાસ પૂર્ણ થયો છે પણ એક તરફ મેચની વાત કરવામાં આવે તો શશાંકે ઘણી બધી મહેનત કરી છગ્ગા માર્યા ચોગ્ગા માર્યા છતાં પણ ક્યાંક તે પોતાની ટીમને બચાવી ન શકી. બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે પ્રથમ કહી શકાય કે પંજાબે જે છે તે લોકો ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ કરવા માટે આપી હતી ત્યારે 190નો જે રન જે છે તે બનાવવામાં આવ્યા હતા 190નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કહી શકાય કે પંજાબની ટીમ ઉતરી પંજાબની ટીમના પણ ઓપનર્સ જે બેટ્સમેન છે તે લોકોએ પણ ખૂબ જ સરસ બેટિંગ કરી હતી. સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે એક ઓવર ભુવનેશ્વર કુમારની જે એક ઓવર હતી તે ખૂબ જ લાભદાયી નીવડી કેમ કે એક જ ઓવરમાં તેણે 2 સેટ જે બેટ્સમેન હતા તેમની વિકેટ લીધી હતી ત્યારબાદ પંજાબની જે છે તે પડતી થઈ હતી. એટલે કે જે કહી શકાય કે પંજાબ એક અલગ ફોર્મમાં હતું પરંતુ ધીરે ધીરે જે પ્રકારે એક પછી એક વિકેટો જે છે તે પડી છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારે આ ખુશી જોઈ રહ્યા છો કેમ કે 190 રનનો જે ટાર્ગેટ હતો તેમાં મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક જે વિકેટો તેમની પડી છે સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જો આપણે વાત કરીએ પંજાબ કિંગ્સની તો તેમાં જે પ્રકારે ઓપનર્સ બેટ્સમેન જે છે તે બંને જણાએ પણ સારી પાર્ટનરશિપ જે છે તે કરી હતી. ત્યારબાદ શશાંક સિંહની વાત કરીએ તો આપણે 30 બોલમાં તેણે 61 રન કર્યા હતા અને તેની અનરન હતી પરંતુ તેની જે પાર્ટનરશિપ જે કરવાની આવે તે ક્યાંક પાર્ટનરશિપમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તે પ્રકારનું જોવા મળતું અને તેને લઈને અત્યારે હાલ આ જે ભવ્ય જીત જે છે તે આરસીબીને મળી છે અને સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે અત્યારે હાલ આરસીબીની અંદર એક ખૂબ જ અલગ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ ક્રિકેટ રસિકોમાં પણ જોવા મળી રહ્યું છે કેમ કે આ એક રસાકસીની મેચ હતી આ ફાઇનલ જે મેચ હતી અને તેને લઈને પણ કહી શકાય કે આરસીબીને લઈને અત્યારે હાલ 18 વર્ષ પછી જીત મળી છે. શું કહેશો? 18 साल बाद खुशी मिली आरसीबी की टीम को उसके बारे में क्या कहें? मतलब मैं यही कहना चाहूंगी कि 18 साल बाद मतलब 18 साल बाद के पहली बार उसने ट्रॉफी लिफ्ट की है. इस बात की बहुत खुशी है कि विराट कोहली मतलब आरसीबी जीत गए एंड वी वर वेटिंग फॉर दिस ओनली कि आरसीबी जीते. मैं स्पेशली इंदौर से आरसीबी का मैच देखने ही आई थी और मुझे ऐसा लगता है कि मेरा आना सफल हुआ कि मैच जीत गया आरसीबी. अलग अलग जगह से पर लोग आवे छे खास करके कोहली को लगता है कि 18 साल से एक ही टीम में था और आज जब ट्रॉफी मिली है कितनी खुशी हो रही है? बहुत खुश हूँ मैं कि जीत गई ट्रॉफी. बहुत खुशी हुई कि विराट कोहली ने ट्रॉफी लिफ्ट किया. बस यही कहना चाहूंगी. थैंक यू सो मच. બિલકુલ એટલે કે ખુશીનો જોવા મળ્યું છે કેમ કે વિરાટને ટ્રોફી મળી છે 18 વર્ષ પછી અને જોઈ શકાય છે કે અત્યારે હાલમાં પણ જે પ્રકારે પ્રેક્ષકો આરસીબીના જે પ્રશંસક જે છે તે ક્રિકેટ ચાહકો જે છે તે એ અંદરથી એક પછી એક આવી રહ્યા છે તે તમામમાં અત્યારે હાલ આ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાત કરીએ તો જે પ્રકારે આરસીબીને જે બૂમો જે છે તે અત્યારે હાલ જોવા મળે છે. Muchas gracias, afición. Esto es para vosotros. हमारा दिल जीत लिया. ये साला कप नंदू. ये साला कप नंदू. विराट कोहली. विराट कोहली. विराट कोहली. विराट कोहली. विराट कोहली. Finally after 18 years it's Virat Kohli. Virat Kohli. Virat Kohli. ये साला कप नंदू. विराट. એટલે કે જોઈ શકાય છે ખુશી કે તમામ લોકોના ચહેરા પર નું નામ છે વિરાટ કોહલી.
લઈને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ખુશીનો અત્યારે હાલ એક અલગ માહોલ જોવા મળ્યો છે. આપણે વાત કરીશું ખાસ करके आरसीबी विन हुई है, क्या करूँ उसके बारे में? आरसीबी ने बहुत अच्छा हार्डवर्क किया है तो मैं आरसीबी के लिए बहुत खुश हूँ. टीम के बारे में क्या कहो? सॉरी, पूरी टीम के बारे में क्या? पूरी टीम ने इतने एफर्ट्स किए, इतना अच्छा गेम खेला है, पूरा हार्डवर्क, उनकी फिटनेस, उनकी प्रैक्टिस, वो सब फील्ड पे आज दिख रहा था. 19 years उनका हार्डवर्क है पेड हिम ऑफ, सो दिस इज द इनक्रेडिबल विक्ट्री फॉर आरसीबी. બિલકુલ, એટલે કે ખુશી જોવા મળે છે. આપ જોઈ શકો છો એક પછી એક જે આરસીબીના ફેન જે છે તે અત્યારે હાલ બહાર આવી રહ્યા છે અને તેમાં એક અલગ ખુશીનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરસીબીના ફેન જે છે તે મોટી સંખ્યામાં આજે મેચ જોવા માટે આવ્યા હતા અને તે તમામના ચહેરા પર ખુશીનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. એક પછી એક જે પ્રકારે સૌથી વધારે કહી શકાય કે આરસીબીના ફેન જે છે તે આવ્યા હતા અને તેને લઈને અત્યારે હાલ ખાસ કરીને आरसीबी की जीत हुई. आरसीबी की जीत हुई, इस बारे में क्या कहेगा? फाइनली 18 साल का वेट पूरा हुआ. विराट कोहली के लिए हम बहुत खुश हुए. ट्रूली हम आरसीबी है ना, आरसीबी के लिए ही आए हैं. भगवान से प्रे कर रहे थे यहाँ पे फाइनल हो. आरसीबी की एक भी मैच नहीं थी, यहाँ आके सीधा फाइनल आ गई, तो हम बहुत खुश हैं. બિલકુલ, એટલે કે ખુશીનો માહોલ જે છે તે જોવા મળ્યો છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે તમામ આરસીબીના જે ફેન જે છે તેમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી આભાર અભિષેક, સમગ્ર વાતચીત કરવા બદલ અને માહિતી આપવા બદલ. આપને જણાવી દઈએ, એક તરફ જ્યારે આરસીબીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે, ટીમે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું છે. આઈપીએલની 18મી સિઝનમાં તેનો 8મો ચેમ્પિયન આખરે મળી ચૂક્યો છે.